ભરૂચ અને અંકલેશ્વરમાં એસટી બસ સ્ટેશન અને બસની અંદર ગંદકી કરનારની હવે ખેર નહીં, થશે દંડનીય કાર્યવાહી। ભરૂચ અને અંકલેશ્વર એસટી બસ સ્ટેશન અને બસની અંદર મુસાફરો દ્વારા ગંદકી નહીં કરવા સૂચના અપાઈ છે। ડેપો મેનેજરે જણાવ્યું હતું, એસટી નિગમ મુસાફરીની સેવામાં કાર્યરત છે। ડેપોની સ્વચ્છતા જાળવણી એ આપણી સામૂહિક જવાબદારી છે। મુસાફરોને જાગૃત કરવા માટે બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાનના પોસ્ટર પ્રદર્શિત કરાયા છે, તેમજ એનાઉન્સમેન્ટના માધ્યમથી પણ સ્વચ્છતા જાળવવા બાબતે મુસાફરોને જાગૃત કરાઈ રહ્યા છે। સ્વચ્છતા ही સેવા અંતર્ગત બસ સ્ટેશન અને બસોની સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી અમારા દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવી રહેલા છે। સાથે સાથે મુસાફરો દ્વારા જ્યાં ગંદકી કરે તો તેના માટે દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલ છે। ધૂમ્રપાન કરનાર, પાનની પિચકારી મારનાર તેઓ સામે દંડની વસૂલાત કરી અમલવારી કરવામાં આવેલ છે। જો બસ તેમજ બસ સ્ટેશનના પરિસરમાં ગંદકી કરવી, બસમાં કચરો ફેંકવો, પાન મસાલાની પિચકારી મારવી જેવી અસ્વચ્છ હરકતો જે કોઈ પણ મુસાફર અથવા વ્યક્તિ દ્વારા કરવામાં આવશે તો તેવા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરાશે। સાથે જ કચરો કચરાપેટીમાં જ નાખવા ટકોર કરાઈ છે। મુસાફર જનતાને પણ મારી નમ્ર અપીલ છે કે આપના દ્વારા બસની અંદર, બસ સ્ટેશનમાં કે બસ સ્ટેશન પરિસરની અંદર કચરો ગમે ત્યાં નાખવામાં આવે નહીં। કચરાપેટીઓ, ડસ્ટબિન બસની અંદર પણ ઉપલબ્ધ છે, તેમજ બસ સ્ટેશનમાં પણ ડસ્ટબિનો ઉપલબ્ધ કરવામાં આવેલ છે, જેથી પોતાનો કચરો ફક્ત ડસ્ટબિનમાં જ નાખવામાં આવે। ઉપરાંત મુસાફર જનતા દ્વારા ગમે ત્યાં પાનની પિચકારીઓ મારી બસ સ્ટેશનની દિવાલોને ગંદી કરવામાં આવે નહીં, ધૂમ્રપાન કરવામાં આવે નહીં અને જેના કારણે અન્ય મુસાફરોને પણ અગવડતા ઉપસ્થિત થવા પામે છે। ઉપરાંત બસ સ્ટેશન પરિસર પણ ગંદુ થવા પામે છે, જે બાબતે અત્રેથી સઘન મોનિટરિંગ કરી આવા કૃત્ય કરનારા મુસાફરો સામે પણ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।